સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ, ભાગ 106, વિભાગ બીજો, આત્મા, પ્રકરણ યાત્રા પરમાત્મ તત્વથી સૃષ્ટિ સુધી. ગયા ભાગમાં અહમ તત્વ પ્રકરણ પૂરું થયું હતું. અહમ તત્વ પછીનું સર્જન છે મનસ તત્વ. આગળ મનસ તત્વ વિશે સમજીએ. પરમાત્મ તત્વ, પ્રાકૃતિક તત્વ અને મહત તત્વ દ્વારા અહમ તત્વનું સર્જન થઈ ગયું. તેથી હવે આગળના તત્વોના સર્જનમાં દર વખતે પરમાત્મ તત્વનો ઉલ્લેખ નહીં કરીએ, કારણ કે તે રીતે સમજવામાં ગૂંચવણ ઊભી થશે. પરંતુ એ માની જ લેવાનું કે દરેક તત્વોમાં પરમાત્મ તત્વ રહેલું હોય છે જ. જેમ કે કોઈ માણસની ઓળખ માટે તે માણસનું નામ પછી તેના પિતાનું નામ આવે, પરંતુ તેના દાદાનું નામ કે પરદાદાનું નામ ન લખવાનું હોય, અને બધા એ પણ સમજે કે પરદાદા ન હોય તો તે માણસ પણ ન હોય. જ્યારે તે માણસના ગોત્રની વાત થાય કે વંશવૃક્ષની વાત થાય ત્યારે દાદા, પરદાદા તે રીતે બધાના નામો આવે, સામાન્ય ઓળખવામાં ન આવે. તે રીતે પરમાત્મ તત્વનું નામ આગળ લખ્યા કરીને ગૂંચવણ ઊભી નહીં કરીએ. આપણે પરમાત્મ તત્વથી જ શરૂઆત કરી છે, એટલે એ સમજી જ લેવાનું કે હવે પછીના દરેક તત્વોમાં પરમાત્મ તત્વ છે જ અને હોય જ. પરમાત્મ તત્વ ન હોય તો કોઈ જ તત્વ ન હોય. ઉત્પન્ન થનાર સૌથી પહેલું તત્વ અહમ તત્વ છે. હજુ આ બધા તત્વો અત્યંત સૂક્ષ્મ છે, અત્યંત સૂક્ષ્મ ઉર્જારૂપ છે. કોઈ જળ તત્વો નથી, કોઈ દ્રવ્યમાન તત્વો નથી, કોઈ મેસિવ પાર્ટિકલ્સનું સર્જન પણ નથી થયું. આ બધા તત્વો ત્રિપરિમાણીય નથી, તેથી ત્રિપરિમાણીય બ્રહ્માંડ પણ નથી. આ ઉર્જાના રૂપમાં રહેલા તત્વો ફક્ત સંકેતો છે, ડેટા છે, કોડ છે. હજુ કોઈ એવા તત્વોનું સર્જન નથી થયું કે જે કાર્ય કરી શકે કે કાર્ય કરાવી શકે, તેમજ સંકેતોનું પાલન કરી શકે કે સંકેતોનું પાલન કરાવી શકે. અને સંકેતો, ડેટા કે કોડમાં પણ કોઈ વિવિધતા નથી. અહમ તત્વના ફક્ત 2 ગુણધર્મો છે, તેથી તે 2 પ્રકારના સંકેતો હોય છે. એક અસ્તિત્વની ઓળખ ઉત્પન્ન કરે છે અને બીજું તે અસ્તિત્વને ચિરસ્થાયી બનાવે છે. આ 2 પ્રકારના સંકેતો અથવા ગુણધર્મો અહમ તત્વના છે. વિવિધ ગુણધર્મો પ્રમાણે વિવિધ સંકેતો હવે ઉત્પન્ન થશે, કારણ કે તે ગુણધર્મ મનસ તત્વનો છે અને સંકેતો પ્રમાણે કાર્ય કરાવી શકે એવું કાર્યપાલક તત્વ પણ મનસ તત્વ છે. જો કે મનસ તત્વ પણ સૂક્ષ્મ ઉર્જા રૂપે જ છે, સંકેતોના રૂપમાં છે. મનસ તત્વ પણ અમુક અલગ અલગ પ્રકારના ડેટા છે, કોડ છે. તે મનસ તત્વનું સર્જન હવે થશે. અહમ તત્વના સર્જનની સાથે સર્જનની કે ઉત્પત્તિની શ્રૃંખલા શરૂ થઈ ગઈ. ચેઇન રિએક્શન ચાલુ થઈ ગયું અને તે બધું ક્ષણભરમાં બની ગયું. એમ કહી શકાય કે પરમાત્મ તત્વ, પ્રાકૃતિક તત્વ અને મહત તત્વ, આ ત્રણેય તત્વોના વિવિધ સંયોજનો દ્વારા અહમ તત્વ, મનસ તત્વ અને આકાશ તત્વ, આ ત્રણેય તત્વો અને તેમાંથી સ્ટ્રિંગ, આ બધું એક સાથે જ ઉત્પન્ન થયું. કારણ કે તે બધા તત્વો 1 સેકન્ડના અબજોમાં ભાગમાં ઉત્પન્ન થઈ ગયા. પરંતુ પ્રક્રિયા પ્રમાણે પહેલા અહમ તત્વ, પછી મનસ તત્વ અને ત્યારબાદ આકાશ તત્વ ઉત્પન્ન થયા. પરંતુ તે બધી પ્રક્રિયા તક્ષણ બની ગઈ. સેકન્ડ એટલે સમય. સમયની વાત આવે એટલે કાલ તત્વ જ હોય. તેથી કાલ તત્વની પ્રક્રિયા પ્રમાણે અહમ તત્વ પછી મનસ તત્વ આવે અને ત્યારબાદ આકાશ તત્વ આવે છે. કારણ કે અહમ તત્વ અને મહત તત્વ દ્વારા મનસ તત્વનું સર્જન થયું છે, પછી આકાશ તત્વનું સર્જન થયું છે. પરંતુ આ બધા તત્વોનું સર્જન સેકન્ડના અબજોમાં ભાગમાં થઈ ગયું, ક્ષણભરમાં થઈ ગયું. હવે પહેલા મનસ તત્વના સર્જનની પ્રક્રિયા સમજી લઈએ, ત્યારબાદ મનસ તત્વ વિશે વિશેષ જાણકારી મેળવશું. પ્રાકૃતિક તત્વની ઉર્જા સાથે મહત તત્વ ભળ્યું અને તેનાથી એક અલગ અસ્તિત્વ ઉત્પન્ન થયું.
તે અહમ તત્વ થયું. અહમ તત્વમાં પ્રાકૃતિક તત્વની જ ઉર્જા છે, પરંતુ તે ઉર્જા મહત તત્વના જ્ઞાન દ્વારા સુસંગઠિત થયેલી ઉર્જા છે. આ ઉર્જામાં કોઈ વિવિધતા નથી. અહમ તત્વની ઉર્જા બધી સરખી જ ઉર્જા છે, ફક્ત પ્રાકૃતિક તત્વની ઉર્જા કરતાં ભિન્ન છે, અલગ છે. મહત તત્વના જ્ઞાન દ્વારા સમૃદ્ધ થયેલી ઉર્જા તે અહમ તત્વ છે. જેમ કે માટી તો માટી છે, ધરતી પર બધે જ માટી છે, પરંતુ તે માટીમાંથી કોઈ ચીજ બની ન શકે. જે ચીજ બનાવવી હોય તે પ્રમાણે માટી પર તેના સંસ્કરણો કરવા પડે, તેની પ્રોસેસ કરવી પડે. તે માટીને તે રીતે તૈયાર કરવી પડે. માટીમાંથી વાસણો બનાવવા હોય તો તે મુજબની માટી લેવી પડે, માટીને ખૂંદવી પડે, મસળવી પડે. મસળીને તૈયાર થયેલી માટીમાંથી પાણી ભરવાનો ઘડો બનાવવો છે કે રોટલા શેકવાની તાવડી બનાવવી છે, તે પ્રમાણે માટીને અલગ અલગ પ્રક્રિયા કરીને તૈયાર કરવી પડે. તે રીતે પ્રાકૃતિક તત્વની ઉર્જા પર મહત તત્વના જ્ઞાન દ્વારા સંસ્કરણો થયા અને અહમ તત્વ ઉત્પન્ન થયું. આ અહમ તત્વમાંથી હવે આગળના સર્જન માટે અહમ તત્વની ઉર્જામાં વિવિધ પ્રકારના ગુણધર્મો આવી શકે તેવા સંકેતો આપવા પડે. જો ઉર્જામાં વિવિધતા ન હોય, ઉર્જા અલગ અલગ પ્રકારની ન હોય, તો તેના ગુણધર્મો પણ અલગ અલગ ન હોય. જે તે તત્વની જે ઉર્જા હોય તે ઉર્જા પ્રમાણે જ તે તત્વના ગુણધર્મ હોય. તેથી તે ઉર્જામાં વિવિધતા ન હોય કે વિશેષતા ન હોય તો વિવિધ તત્વો પણ ન હોય. તેથી અહમ તત્વના જે બે ગુણધર્મો છે તે બંને ગુણધર્મો અસ્તિત્વના ગુણધર્મો છે, અસ્તિત્વથી જોડાયેલા ગુણધર્મો છે. કોઈ નવું વધારાનું અસ્તિત્વ ઉત્પન્ન કરાવવા માટેના ગુણધર્મો નથી. તેથી ફક્ત અહમ તત્વ દ્વારા વિશેષ સર્જન શક્ય નથી, કારણ કે હવે પછી આગળના સર્જન માટે વિવિધતા જોઈએ. જેટલા વધારે તત્વો ઉત્પન્ન કરવાના હોય તેટલી વધારે અલગ અલગ પ્રકારની ઉર્જા જોઈએ. ઉર્જામાં વિવિધતા હોય તો જ વધારે ગુણધર્મો બની શકે અને તેનાથી બનનારા તત્વોમાં તે ગુણધર્મો આવી શકે. જેમ કે હજુ ફક્ત અહમ તત્વનું જ સર્જન થયું છે, તો અહમ તત્વ દ્વારા સ્ટ્રિંગનું સર્જન ન થઈ શકે, કારણ કે અહમ તત્વમાં એવા કોઈ ગુણધર્મો નથી કે અહમ તત્વ કોઈ કાર્ય કરી શકે અથવા કોઈ કાર્ય કરાવી શકે. કોઈ સર્જન કરાવવાનો ગુણધર્મ પણ અહમ તત્વમાં નથી. અને બીજી વાત એ કે જે સ્ટ્રિંગ ઉત્પન્ન થાય તે સ્ટ્રિંગમાં પણ વિવિધતા જોઈએ. અલગ અલગ પ્રકારની સ્ટ્રિંગ ઉત્પન્ન થવી જોઈએ. એક જ પ્રકારની સ્ટ્રિંગમાંથી એક જ પ્રકારનો ક્વાર્ક ઉત્પન્ન થઈ શકે, તો એક જ પ્રકારના ક્વાર્કમાંથી અણુ, પરમાણુ વગેરે બધું સર્જન ન થઈ શકે અને તે બધા માટેની ઉર્જા પણ ઉત્પન્ન ન થઈ શકે. વિવિધતા તો સ્ટ્રિંગમાં અને ક્વાર્કમાં જોઈએ જ. તેથી વિવિધ તત્વોના સર્જન માટે, અલગ અલગ પ્રકારના તત્વોના સર્જન માટે બધા તત્વોને તેના અલગ અલગ ગુણધર્મો આપવા પડે. ગુણધર્મો માટે જ્ઞાન જોઈએ અને અલગ અલગ ગુણધર્મો પ્રમાણે અલગ અલગ પ્રકારનું જ્ઞાન જોઈએ. એટલે કે તેના સંકેતો, ડેટા અલગ અલગ પ્રકારના હોવા જોઈએ. તેથી જ્ઞાન માટે ફરી મહત તત્વની જરૂર પડે. તેથી ફરી અહમ તત્વ સાથે મહત તત્વ ભળ્યું. અહમ તત્વ સાથે મહત તત્વનું ઓછા વધતા પ્રમાણમાં સંયોજન થયું. તેના દ્વારા એવા એકથી વધારે સંયોજનો થયા. આ પ્રક્રિયાથી અહમ તત્વમાં વિવિધતા ભળી. અહમ તત્વના એકથી અનેક રૂપ થયા અને તે બધા તત્વો થયા મનસ્તત્વના રૂપો. મનસ્તત્વના જે અનેક રૂપો થયા તે બધા મનસ્તત્વ જ કહેવાયા. આ રીતે મનસ્તત્વનું સર્જન થયું. હવે આ મનસ્તત્વ કાર્ય કરવા માટે સક્ષમ થયું, એટલે કે કાર્ય કરાવવા માટે સક્ષમ થયું. અથવા તો એમ કહી શકાય કે આગળની કાર્યવાહી કરાવવા માટે સક્ષમ થયું. તેથી મનસ્તત્વનો મૂળભૂત ગુણધર્મ કાર્યવાહી કરાવવાનો થયો. તેથી મનસ્તત્વ કાર્યપાલક તત્વ બન્યું. પરંતુ હજુ સુધી કાર્ય કરી શકે એવું કશું જ નથી. હજુ સુધી બ્રહ્માંડનું સર્જન થયું નથી.
હજુ તો બ્રહ્માંડના સર્જન પહેલાની રચના થાય છે. અહમ તત્વ નવું અસ્તિત્વ આપે છે અને તે અસ્તિત્વને દીર્ઘકાળની સ્થિરતામાં આપે છે. અત્યાર સુધી આ બધું ડેટા, સંકેતોના રૂપમાં રહેલી ફક્ત ઉર્જા જ છે. કોઈ દ્રવ્યમાન તત્વનું સર્જન નથી થયું. નિયમ પ્રમાણે જોઈએ તો સૌથી પહેલા જ્ઞાન હોય, તેના દ્વારા સંકેતો ઉત્પન્ન થાય. જે સર્જન કરવાનું હોય તેનો ડેટા કે કોડ તૈયાર થાય. તેમાંથી તે સંકેતો કે ડેટા મુજબ ઉર્જા ઉત્પન્ન થાય અને ત્યારબાદ તે ઉર્જામાંથી દ્રવ્યમાન સૂક્ષ્મ તત્વનું સર્જન થાય. આ રીતે સર્જનની પ્રક્રિયા થતી હોય છે. કોઈ કરે, કોઈ કરાવે, કોઈ સંભાળીને રાખે. સૂક્ષ્મ સૃષ્ટિના અગમ્ય તત્વો પણ સંબંધોની સંભાળ રાખે. અર્થાત કાર્ય કરનાર આકાશ તત્વ હોય છે, કાર્ય કરાવનાર મનસ તત્વ હોય છે અને તે બધાને આદેશો આપનાર મહત તત્વ હોય છે. અને જે કંઈ હોય તેને સંભાળીને, સાચવીને, જાળવીને રાખનાર અહમ તત્વ હોય છે. કાર્ય કરનાર આકાશ તત્વ ક્યારેય આળસ નથી કરતું. કાર્યપાલક મનસ તત્વ તે કાર્ય કરાવવામાં જરા પણ ગફલત નથી કરતું. અસ્તિત્વને યાદ રાખનાર અહમ તત્વ ક્યારેય ભૂલો નથી કરતું. અને મહત તત્વ તો છે જ જ્ઞાન. જ્ઞાન ક્યારેય ગફલત, ગોટાળા, બેદરકારી કરી જ ન શકે. આવું શિસ્ત, આવી પ્રમાણિકતા અને આવી વફાદારી જ સંબંધોને સંભાળી શકે, સંબંધો જાળવી શકે. સાવ નાની નાની વાતો મોટા રૂપ ધારણ કરતી હોય છે. નાની નાની પ્રક્રિયાઓ મોટા પરિણામો લાવતી હોય છે. તેથી જ સોયની અણી જેટલી જમીને મહાભારતનું યુદ્ધ કરાવ્યું. શ્રી રામના નાના ભાઈ લક્ષ્મણની ખેંચેલી રેખા પણ ઓળંગી ન શક્યો તે રાવણને શ્રી રામ સાથે યુદ્ધ કરવાની કમત સૂજી. અત્યંત સૂક્ષ્મ એવા પરમાણુઓમાં થતી આણ્વિક પ્રક્રિયા સૂર્ય જેવા મહાકાય અવકાશી પિંડોને અબજો કિલોમીટર દૂર સુધી પ્રકાશિત કરી શકે છે અને અબજો વર્ષો સુધી પ્રજ્વલિત રાખી શકે છે. કારણ કે સૂક્ષ્માતિ સૂક્ષ્મ સૃષ્ટિમાં એટલી પ્રચંડ શક્તિઓ સમાયેલી હોય છે કે તે આખા બ્રહ્માંડનું સંચાલન કરવાનું સામર્થ્ય રાખી શકે છે. તેથી જ તો સૂક્ષ્મ સૃષ્ટિ તરફથી સ્થૂળ સૃષ્ટિ તરફ યાત્રા થતી હોય છે. હજુ સુધી ભૌતિક વિજ્ઞાન જેની કલ્પના પણ નથી કરી શક્યું એવા સૂક્ષ્મ તત્વો, પ્રાકૃતિક તત્વ, મહત તત્વ, અહમ તત્વ, મનસ તત્વ, બધા તત્વો એકબીજા સાથે એવા શિસ્તબદ્ધ સંબંધો જાળવે છે કે તેના કારણે આ અનંત બ્રહ્માંડના એક પણ અણુમાં ક્યારેય નાની અમથી ભૂલ પણ નથી થતી. છતાં આ બધા તત્વો અત્યંત સૂક્ષ્મ છે, અગમ્ય છે, અગોચર છે, ઇન્દ્રિયાતીત છે. આત્મા વિભાગના આવતા અંકમાં પણ યાત્રા પરમાત્મા તત્વથી સૃષ્ટિ સુધી ચાલુ રહેશે.